મને ઘરમાં બહુ સૂનું સૂનું લાગે છે. તમે પૂછશો કેમ કેમ કે મારી બેન જતી રહી છે સાથે જ મારા ઘરે. તો મતલબ બહુ જ દુઃખ પણ થાય છે અને સેડ પણ ફીલ થાય છે કે યાર ઘરમાં એક સદસ્ય કોઈક આવીને જતું રહે ને તો મજા ના આવે. કોઈક આવે ને તો મને ગમે, કોઈ જાય ને તો મને ના ગમે. આ માણસ 3 દિવસે નાયું છે. क्या बोला तूने? કાલે 3 દિવસે. સાચું બોલ્યા? भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. હવે તમારી તો એક બેન તઈ ચાને પહોંચ. એમ જોઈ શકો છો વિશુ કચરા પેટી નાખવા જાય છે. ચાલો ફટાફટ નાખી આવો, બહાર હાલો. જમવાનું બની ગયું છે ને કાઢે છે કીશું જમવાનું તો બતાવું તમને, જોઈ શકો છો તમે. આપણી બની ગઈ છે દાળ. હા 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 દાળ આપણી બની ગઈ છે. પછી પેલા જમી લે ડાયરેક્ટ, ને તો જમવાનું ગરમ ગરમ નહીં ખાઈ તો પછી ઠરી જાય તો મજા નહીં આવે ખાવાની. તો ચલો મળીએ જમીને. I got you in my sight. I keep all the words you said to me. I get you. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છે. મજામાં જ હોય છે. તો આપણે આજનો વ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. એન્ડ નાસ્તો પાણી અમે કરી દીધું છે, કેમ કે મેં કોફી બનાવી હતી અને મેં નાસ્તો કરી લીધો છે. એન્ડ વિશુ હાથ વોશ કરવા ગયા છે. એન્ડ આજે મને ઘરમાં બહુ સૂનું સૂનું લાગે છે. તમે પૂછશો કેમ કેમ કે મારી બેન જતી રહી છે સાથે જ મારા ઘરે. તો મતલબ બહુ જ દુઃખ પણ થાય છે અને સેડ પણ ફીલ થાય છે કે યાર ઘરમાં એક સદસ્ય કોઈક આવીને જતું રહે ને તો મજા ના આવે. કોઈક આવે ને તો મને ગમે, કોઈ જાય ને તો મને ના ગમે. તો મને થોડુંક દુઃખ પણ લાગે છે. એન્ડ વિશુ તમે જોઈ શકો છો અને નાટકો નાયા વગરના આળસુ. આ માણસ 3 દિવસે નાયું છે. કાલે 3 દિવસે. સાચું બોલ્યા? भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. હવે તમારી તો એક બેન તઈ ચાને પહોંચ. પછી નહીં આવે 6 7 8 9 10 નથી આવડતું, ખાલી એક બેન તઈ ચાને પહોંચ જ કેવું તમારે. અને અહીંયા મને હે ને તે વેક્સ કરી છે ને એના ઘા વાગેલા છે. મારા હોઠની દહીં નાખી છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. દેવાઈ ગઈ છે, મતલબ દહીં નહીં નાખી. એમ જોઈ શકો છો વિશુ કચરા પેટી નાખવા જાય છે. ચાલો ફટાફટ નાખી આવો, બહાર હાલો. અને મારા પગ દબાવો, મને બહુ દુખે. क्या पर देखना पड़ रहा है प्रभु, अच्छा है मैं अंजाऊ. શું કરવાનું, આમને શું કહેવું હવે. તો આપણે થોડીક વાર રહીને મળીએ આપણે. અને અત્યારે હું બહુ જ થાકી ગઈ છું, કેમ કે આમાં મનીષા છે નહીં. મનીષા હોતી તો મને મતલબ ઓલમોસ્ટ અડધું કામ મારું એરી કરી લેતી હતી. એટલે હવે મારે એકલીને કરવું પડશે. જો કે મેં પહેલાંય કરતી હતી, બટ હવે થોડીક આમ જતી રહે એમ એકદમ કોઈ ઘરમાં જતું રહે, કામ કરતું માણસ જતું રહે તો આમ કેવું લાગે, કંટાળો આરે સાંકર નહીં કરો યાર. બસ કામનું તો ઠીક, પણ આમ એકલું લાગે ને એટલે કંઈ મજા નથી આવતી. આ જનાબને બસ ખાલી ખાવું પીવું ને હુવાનું, ખાવું પીવું ને હુવાનું, ખાવું પીવું ને હુવાનું. હવે ક્યાં, હવે શું કરવાનું? શું કરવાનું મતલબ શું કરવાનું હવે? તમારે શું કરવાનું? મારે આજે બધાને વ્લોગિંગ મારે કરવાનું છે આજ, હે ને તમે લોકો વિચારતા હશો કે આ લોકો કેમ ઘડી વ્લોગ આવે છે ને થોડાક દિવસ પછી બંધ કરી દે છે ને વ્લોગ આવે છે ને નથી આવતા, આવે છે ને નથી આવતા. તમે લોકો બી બોર થઈ જતા હશો, મને બી ખબર છે. પણ એમાં એવું છે કે અમુક બધા તો બ્લોગમાં આવવા માંગતા નથી. જેમ કે કોઈ મહેમાન આવે ઘરે તો એ બ્લોગમાં આવે ના આવે, એટલા માટે હું બ્લોગ શૂટ નથી કરતા અમે લોકો. અને મનીષાને બી એવું જ હતું, ક્યારેક બ્લોગમાં આવે ને ક્યારેક ના આવે, પ્રોબ્લેમ થાય એના માટે. એટલે અમે બ્લોગ બી ઓછા બનાવતા હતા. અને કેમ કે ઘરે ને ઘરે હોય તો એનો વોઇસ આવે, કાંઈ બોલે બરાબર, કાંઈ બ્લોગમાં આવે તો એવું બધું થતું હતું. એટલા માટે બ્લોગ અમે નહોતા બનાવતા. કેમ કે હવે ડેઈલી બ્લોગ કન્ટિન્યુ ચાલુ જ રહેશે અમારે આવવાનું. નાનો તો નાનો બ્લોગ પણ આવશે જરૂર. કેમ કે હવે કિશુ મેડમને મેં પાક્કું કહી દીધું છે કે ડેઈલી બ્લોગ આવવા જ જોઈએ. ના આવે તો તમે લોકો એને કહેજો, નહીંતર હું તો એનો વારો પાડી જ દેવાનો છું. હું કે બ્લોગ તો આવો જ જોઈએ હવે રોજનો, હે ને ગાઈસ? કમેન્ટ કરો, રોજનો બ્લોગ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? રોજ એક બ્લોગ પોસ્ટ કરવાનો કે નહીં કરવાનો? ડેઈલી બ્લોગિંગ કરવાના. અને તમે લોકો જોઈ શકો છો હું શું બ્લોગ જ જોતો હતો. કોનો બ્લોગ છે જોઈ શકો છો તમે, આદિત્યનો બ્લોગ જોતો હતો.
આદિત્ય અને પૂજાનો ધામુનો બર્થડે છે તો ત્યાં એ લોકો ગયા હતા, એનો બ્લોગ જોયો હતો. અને મને યાદ નહોતું કે ધામુનો બર્થડે, નહીં તો હેપી બર્થડે ધામુને બી કહી દે, પણ બટ અત્યારે બી કહી દઉં હેપી બર્થડે ધામુ. એન્ડ પલક ધામુનો બર્થડે હતો એટલા માટે. અને એ લોકો ભાવનગર રહેવા જતા રહ્યા એને અમે મોસ્ટ ઓફલી બધા બ્લોગ જોઉં છું, કેમ કે એ મારો ફ્રેન્ડ છે, એટલે આદિત્ય બી ફ્રેન્ડ જ છે, એટલે એના બી બ્લોગ જોઈ છે અમે. કિશુ આઈ થિંક ઓળખતી હોય કે ના ઓળખતી હોય, ધામુને તો ઓળખે છે, આદિત્યને ઓળખતી હોય કે ના ઓળખતી હોય નથી ખબર મને. એમને ઓળખું છું. તો એ લોકોના બી બ્લોગ મજા આવે પાછી, એના બી ડેઈલી બ્લોગ જોઈ છે અમે. એ લોકો બી બ્લોગ બનાવે છે, કંઈક સુરત લોકો હમણાં ગયા હતા એ લોકો, એટલે તો And, અમારો પણ જલ્દી વ્લોગ આવશે અમદાવાદનો. તમારે બધાને મારા ઘર જોવું છે ને, કે હું ક્યાં હતી ક્યાં નહીં બધું જોવું હોય તો કમેન્ટ કરજો જરૂરથી. અને એટલી કમેન્ટ આવી જોઈએ કે આમ જોઈને હું થાકવી જોઈએ, એટલી કમેન્ટ કરો કે હા કિશુદી તમે તમારા ગામનો મતલબ વ્લોગ બનાવો, તમારે કેવું છે, ગરીબ અમીર કેવું છે, તમે ક્યાં ન છો, ક્યાં રહેતા ક્યાં પહેરતા, બધું મને કમેન્ટમાં મતલબ કમેન્ટ જરૂરથી કર્યું કે હા દીદી અમારે તમારા ઘરનો વ્લોગ જોવો જ છે, હું ક્યાંની છું, ક્યાં રહેતી હતી, મારે ક્યાં છે, શું છે, બધી તમને પૂરું બતાવીશ, તો કમેન્ટ જરૂરથી કરજો. તો કિશુ મેડમનો ત્યાંનો ગામડાનો બ્લોગ આવી જશે, જી તમે લોકો કમેન્ટ કરજો, એ બી હું પોસ્ટ કરી દેશે અમે લોકો. અને બીજું તો એવું છે કે હમણાંથી તો અમે ક્યાંય જતા નથી ને ઠંડી બી બહુ છે, એટલે ક્યાંય જતા નથી અત્યારે. બટ હવે ડેલી બ્લોગિંગ આવશે એટલે અમે બહાર બી જશું, બહારના વિડીયો બી તમે જોઈ શકો. અને હા, હવે ઇન્સ્ટાગ્રામમાં ન્યૂ વિડીયો બહુ જલ્દીથી આવવાના છે બધા. મારા વિડીયો શેર્ટ વિડીયો આવશે ખતરનાકવાળા, અને કિશુના ને અમારા કપલમાં વિડીયો આવશે કિશુમાં. તો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. અને યાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, કેમ કે ન્યૂ વિડીયો નોટિફિકેશન તમારા સુધી મળી જાય. અને બીજી વાત એ કે તમને લોકોને કેવા વ્લોગ ગમે છે એ બી કમેન્ટ કરો. તમે લોકો કમેન્ટ ના કરો તો અમને ખબર કેવી રીતે પડવાની છે કે તમને લોકોને કેવા વિડીયો ગમે છે નથી ગમતા, અમારા ડેઈલી લાઈફસ્ટાઈલના વ્લોગ ગમે છે નથી ગમતા, એ તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે કાંઈક નવું કરવાની કોશિશ કરીએ જ છીએ ને કરતા જ રહીશું. અને બહુ જલ્દી ઇન્સ્ટાગ્રામમાં બી નવું આવવાનું છે, તો ઇન્સ્ટાગ્રામમાં બી સપોર્ટ કરતા રહેજો. મારી આઈડી છે વિશુ બારિયા અને આની આઈડી છે કિશુ ઠાકોર. તો ઇન્સ્ટાગ્રામમાં બી તમે અમારું સ્ટોરીમાં બધું ચેક કરી શકો છો, બધું રોજનું શું રૂટિન છે શું નહીં એ બધું પોસ્ટ કરતા જ રહીશું અમે. તો તેમાં બી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે થોડી વાર પછી મળીએ છીએ. હવે નાસ્તો કરી લીધો છે આપણે, ને આ બેટા મોબાઈલ લઈને બેસી ગયા છે. હવે જમવાનું શું વિચારીએ હવે જોઈએ હવે, કેમ કે મને તો ભૂખ નથી લાગી, હું થાકી ગઈ છું આજે કઈ કિશુ થાકી ગઈ છે બહુ કામ કરીને આજે, એટલે મને નથી લાગતું જમવાનું બનાવશે, પણ જોઈએ આપણે હેરાન કરીને જમવાનું તો બનાવશું જ આજે, બરાબર. તો મળીએ આપણે આગળ. હેલો. તો હું મતલબ થાકી ગઈ હતી ખૂબ જ, તો હું મતલબ મેગી બનાવી હતી. એન્ડ આમ સો સોરી કે મેં વ્લોગ શૂટ ના કરો, મેગીનું બધું બનાવ્યું કેમ કર્યું કેમ કે હું ભૂલી ગઈ હતી, એમનેથી વ્લોગ નથી બનાવી, તમને યાદ નથી રહેતું, ભૂલી જવાય છે. એન્ડ આઈ એમ સોરી, બટ હવે હું બધું શૂટ કરીશ, શૂટ કરવાનું પૂરી કોશિશ કરીશ. તમે જોઈ શકો છો બધા કપડાં મેં વારી મૂકી દીધા છે, અહીંયા બધા કપડાં સુકાય છે, હજુ બધા અડધા મૂકવાના કપડાં છે મેં વારી મૂકી દીધા, બીજા હજુ મૂકવાના બાકી છે. એન્ડ પલંગ તમે જોઈ શકો છો કેવું બધું પડ્યું છે, એવું બધું સરખું કરીશ. અને વિશુ ગયા છે નાવા, વિશુ નાહીને આવે પછી મેં એમને કીધું મારે બહાર જવું છે, કે એટલા દિવસથી મતલબ બહાર નથી ગઈ, બહારનું વાતાવરણ મેં જોઈને બસ મારે આજે ગમે તે થાય બહાર જવું છે. અમે બંને અત્યારે બહાર જઈશું એક રાઉન્ડ મારવા. એન્ડ મનીષા તો જતી છે, બહુ જ મિસ કરું છું, મિસ યુ મનીષા, બહુ યાદ આવે તારી, તું તો જતી રહી, હવે તારી યાદ બહુ આવું, શું કરવાનું, તને પાછી લઈ આવું. તો ચલો આપણે આવીશું હવે પછી મળીશું, કેમ કે અત્યારે હું મનીષાને યાદ કરું તો મતલબ મને રડવું આવી જશે. તો ચલો આપણે પછી મળીએ. તો અમારા વિશુ રેડી થઈ ગયા છે, અને હવે ટી શર્ટ પહેરે છે, એન્ડ હવે દિયાબત્તીને એવું કરશે. એન્ડ અમે જવાનું મતલબ થોડુંક મોડું રાખ્યું, અને મેં કીધું ખાવાનું શું બનાવું છું, તો કે મને અડદની દાળ ખાવી છે. તો આપણે આજે અડદની દાળ બનાવીશું. યુ લાઈક ધીસ અડદની દાળ? યુ લાઈક ધીસ ક્યાં બોલે? શિયાળાની એવી જ કહેવાય રોટલો ચોરી. શિયાળાની એવું જ કહેવાય રોટલો ચોરી. હા, ઘરમાં સૂનું લાગે મને.
જગ સુના સુના લાગે જગ બસ એ બસ ચૂપ. એન્ડ આપણે ઓલમોસ્ટ દાળ મૂકી દીધી છે. હા મારા ફ્રેન્ડ, માય ફ્રેન્ડ કેતન ઇઝ માય ફ્રેન્ડ. તો મતલબ મારી દાળ થાય છે, હવે દાળ થઈ જાય પછી આપણે રોટલા બનાવીશું બાજરીના. મને આવડે છે. હમણાં જોજો વિશું હું બનાવીશ ને એટલે વિશું મારી જોડે મોબાઈલ લઈને આવશે. હું તમને બતાવીશ મને બાજરી રોટલા કેવા આવડે. મસ્ત આવડે. તમને આવડે છે બાજરી રોટલા? જેને આવડતા એ કમેન્ટ કરજો કે મને આવડે. મને તો મસ્ત રોટલા આવડે. શું કહેવું વિશું? મને બહાર લઈ જવાની છે કે નથી લઈ જવાની આજે? હાલવા માંડ્યા અત્યારે જવાનું તો હાલવા માંડ્યા એવું સાચું કા? આજે હાલવાનું આ તો વાંધો નહીં. કાલથી મને એક્ટિવા શીખવા લઈ જાઓ તો હાલો. તો કાલ જી હાલો ને ક્યાં એક્ટિવા શીખવા? મને આવડતી હતી પણ હું પડી ગઈ હતી ને તો અત્યારે મારા હાથ કાપવામાં થયા. હા હું ગઈ ચાલો તો આપણે થોડીક વાર રહીને મળીએ. હવે વેસ્લિન લગાવશું બાકી બ્લુ કલરની મારી હે નિવિયાની હે. જોવા તો કેવું કર્યું છે. અને દીદીનું બધું દેવા પણ જવાનું તો જવાય નહીં. તો જોઈએ છે. દીદીને ફોન કરીને પૂછી લો અત્યારે છે મતલબ અત્યારે કેટલા વાગ્યા સુધી છે અને તો હું પૂછી લઈશ. એમને કંઈક કામ આવી જાય તો રોકાઈ જાય, બાકી તો જતા જ રહેશે. તો બી હું એકવાર પૂછી લઈ. તો ચલો આપણે મળીએ હવે થોડીક વાર રહીને. આપણી દાળ થાય છે જોતી આવું. જોઈ શકો છો આપણી દાળ થાય છે. દાળ અડદની દાળ બનાવવાની, અડદની. અને આ તમે જોઈ શકો છો બધું કેવું પડ્યું છે. મનીષા જતી રહી અહીંયા મશીન હતું. બહુ મિસ કરું છું મશીનને બી મનીષાને બી. તો ચલો આપણે થોડીક વાર રહીને મળીએ. તો ચલો હવે આપણો વિશુ દિયાબત્તી કરે છે. હું તમને બતાવું કેવી દિયાબત્તી કરે છે. વિશુ તો ફાઇનલી દીવાબત્તી થઈ ગયા છે ને કિસ્સુએ જમવાનું પણ બનાવી દીધું છે. ને હું જોતો હતો જોનાથનનું લાઈવ ટીવીમાં અને કિસ્સુ જમવાનું બની ગયું છે અને કાઢે છે કિસ્સુ જમવાનું. તો બતાવું તમને, જોઈ શકો છો તમે. આપણી બની ગઈ છે દાળ. હા 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 દાળ આપણી બની ગઈ છે. એવું કર્યું એવું ના મેડમ જોવો તમે. લસણ ઘરે ને પાક તમને ઘોઘરા આડું થાય લસણ. જો ને આપણે આ જોનાથનની સ્ટ્રીમ આપણે આજે ગુરુવાર છે, મામાદેવનો વાર છે. તો મામાદેવને પણ મનાવી લીધા ને ભગવાનને પણ મનાવી લીધા આપણે. પણ ભગવાન અત્યારે મારા ઉપર મહેરબાન નથી. પણ આ તો આજે બહુ દિવસથી દીવાબત્તી ભગવાનની પૂજા નહોતી કરી મેં. ભગવાન નહોતા મનાવ્યા એટલે આજ મનાવ્યા પાછા મેં. ને બીજું બધું તમે વિચારતા છો બ્લોગ નથી આવતા એ બહુ લાંબી સ્ટોરી છે. પછી નેક્સ્ટ બ્લોગમાં હું તમને રિવીલ કરીશ કે શું હતી પ્રોબ્લેમ. તો ચલો મળીએ આપણે જમીને પછી. પહેલાં જમી લે ડાયરેક્ટ, નહીં તો જમવાનું ગરમ ગરમ નહીં ખાઈ તો પછી ઠરી જાય તો મજા નહીં આવે ખાવાની. તો ચલો મળીએ જમીને. તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ ને અત્યારે બીજો દિવસ થઈ ગયો છે. કેમ કે રાતે મતલબ અમે ગેમ રમતા હતા તો એન્ડ નથી કર્યો એટલા માટે એમ સોરી. એન્ડ અમે બહાર પણ ના ગયા કેમ કે વિશુ ના પાડતા હતા કે નથી જવું અને આમ બી લેટ થઈ ગયું હતું તો એટલા માટે અમે ના ગયા. એન્ડ પબજી રમવાનો બી ટાઈમ થઈ ગયો હતો. જો કે અમે ટાઈમ રમીએ અમે 10 વાગે અમે ઓલમોસ્ટ 10 વાગે ચાલુ કરીએ અમે પબજી એન્ડ 10 થી 1-2 વાગ્યા સુધી રમીએ પછી અમે સૂઈએ. તો એટલા માટે હું એન્ડ નથી કર્યો એના માટે એમ સોરી. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગમાં. અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી તો ફટાફટ જાઓ અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો તાકી મારી ન્યૂ વિડીયો નોટિફિકેશન તમારા સુધી મળી જાય. તો ચલો ગાઈસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. I got you in my sight. I keep all the words you said to me. I'll get you on your knees. Rewrite all the things you said that